વિદ્યાર્થી મિત્રો, ખેતી ધોરણ 8 પાઠ 11 એનો ભાગ 1. વિશ્વના આશરે 50% લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે, એટલે આપણા દેશની તો કે 70% લોકો ખેતી કરે છે. દેશની આશરે વસ્તી હજુ પણ ખેતી પર નિર્ભર છે. દેશની આબાદી અને સમૃદ્ધિનો આધાર આ વ્યવસાયના વિકાસ ઉપર છે, એટલે કે ખેતીના વિકાસ ઉપર છે. ભારતના ખેતરોમાં જુદા જુદા પાક ઉગાડવામાં આવે છે, જેમાંના કોઈ ખોરાક માટે તો વળી કોઈક પાક ઉદ્યોગ ધંધામાં કામમાં આવે છે. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે. ખેતી જેમાં અનાજ, તેલીબિયાં, કઠોળ, ફળ, શાકભાજી, ફૂલોને ઉગાડવા અને પશુપાલનનો સમાવેશ થાય છે. ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે. કૃષિ એટલે ખેતી. હવે આ દુનિયાનો નકશો છે, દુનિયાનો ગોળો છે. એની અંદર 7 ખંડો અને એની અંદર જે લીલા કલરનું છે એ કૃષિ યુગ, એટલે કે જમીન છે, ખેતીલાયક જે જમીન છે એમાં પોપટી કલર એટલે કે લીલો કલર કરેલો છે. આપણા દુનિયાના 7 ખંડો ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપ, એશિયા અને ઓસ્ટ્રેલિયા, અને સૌથી નીચે દક્ષિણમાં છે એન્ટાર્કટિકા. આ મેપની અંદર દક્ષિણ એન્ટાર્કટિકા છે. એન્ટાર્કટિકાની અંદર માનવ વસ્તી નથી, એટલે કે બરફ છે, એટલે ત્યાં ખેતીલાયક જમીન નથી. બરાબર છે. ચલો, વિશ્વના આશરે કેટલા ટકા લોકો ખેતી પર નિર્ભર છે? 50%. આપણો દેશ એટલે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. હવે દેશની આબાદી અને સમૃદ્ધિ આ વ્યવસાયના વિકાસ ઉપર આધાર છે. ભારતના ખેતરોમાં જુદા જુદા પાક ઉગાડવામાં આવે છે. તમે પણ જો તમારા ગામમાં રહેતા હો, શહેરમાં રહેતા હો, તો ખેતરમાં જતા હો કે ક્યાંય બી પ્રવાસે જતા તો રસ્તામાં ઘણા બધા ખેતરો આવે, એની અંદર જુદા જુદા પાક તમે જોયા હશે. તો ખેતીમાં આપણે શું લઈએ? તો કે અનાજ, ઘઉં, બાજરી, જુવાર, તેલીબિયાં, તલ, એરંડા, મગફળી, કઠોળ તો મગ, મઠ, ચોળા, તુવેર, શાકભાજી, ફળ અને ફૂલો ઉગાડવા, અને બીજું પશુપાલન એટલે ગાય, ભેંસ, ઘેટા, બકરા એ બધાને પાળવા, એનું દૂધ અને એનું ખાતર, એના વ્યવસાય વેચી અને આજીવિકા આપણી ગુજરાન ચલાવવું. અને આપણે ખેતીને બીજું શું કહીએ છીએ? તો કે કૃષિ કહીએ છીએ. હવે આપણે આગળ જોઈશું. ખેતી માટે અનુકૂળ જમીન, પાણી અને આબોહવા આવશ્યક છે. હવે ધારો કે દાર્જિલિંગની અંદર ચા થાય છે. એ ચાનો છોડ અહીંયા આપણે લાવીને વાવીએ તો આપણી જમીન અનુકૂળ ન હોય, કદાચ થઈ જાય, પણ અમુક એનો ટેસ્ટ એના જેવો આવે નહીં, અને જે થવું જોઈએ એ થાય નહીં. એટલે એમાં અનુકૂળ જમીન, જે પાકને જેવી જમીન જોઈતી હોય એવી જમીન, પાણી અને આબોહવા એટલે કે તાપમાન, વાતાવરણ એ આવશ્યક છે. તમે નકશામાં આપણે હમણાં ગયો નકશો જોયો કે નકશામાં જોઈ શકો છો કે કૃષિ પ્રવૃત્તિઓમાં વિશ્વમાં તે જ પ્રદેશો કેન્દ્રિત છે જ્યાં પાકની ખેતી માટે યોગ્ય પરિબળો અસ્તિત્વમાં છે. એના પરિબળો કયા? 3. તો જમીન, પાણી અને આબોહવા. હવે આપણે કૃષિ તંત્ર જોઈશું. તો કૃષિ અથવા ખેતીને એક તંત્રના રૂપમાં જોઈ શકાય. કૃષિ એટલે ખેતી. હવે તેના અગત્યના રોકાણ. તો એની અંદર આપણે ખેતી કરવી હોય તો શું જોઈએ? તો બીજ એટલે કે બિયારણ, ખાતરો અને મશીનરી અને મજૂર. પહેલાંના જમાનામાં તો મશીનરી નહોતી, અત્યારે તો મશીનરી. તમારે ઘઉં છે પાક્યા હોય તો એના દાણા કાઢવા હોય તો થ્રેસરની અંદર નાખે છે. પછી એને વાઢવા હોય તો એનું પણ મશીન આવે છે. એટલે મશીનરી, અને એના માટે મજૂર પણ જોઈએ. પછી ખેડવું, વાવણી કરવી, સિંચાઈ, નીંદણ એટલે કે ધારો કે ઘઉં આવ્યો તો એની આજુબાજુ જે નકામું ઘાસ ઉગ્યું હોય એને શું કહેવાય? નીંદણ. પછી કાપણી અને લણણી, એ કેટલીક ક્રિયાઓ છે. આ તંત્રની ઉપજ અંતર્ગત પાક, જ્યારે અનાજ, કઠોળ, તેલીબિયાં જ્યારે તૈયાર થાય
એટલે એને શું કહેવાય? પાક. ઊન, ડેરી અને મરઘાં છે એ છેલ્લે અંતે આપણે ઘેટા બકરા પાળીએ તો ઊન, પછી ગાય ભેંસ તો એ ડેરી એટલે કે દૂધ ભરાઈએ એ ડેરી, અને મરઘાઓ છે વગેરેની ઉપજ તરીકે આવે છે, કૃષિ તંત્રની અંદર આવે છે. બરાબર છે? ચલો, કયા કૃષિ અથવા ખેતીને આપણે એક જ તંત્રમાં જોઈ શકીએ છીએ? કૃષિ તંત્રના રોકાણો કયા? તો બીજ, ખાતરો, મશીનરી અને મજૂર. અને એની ક્રિયાઓ કઈ? તો કે ખેડવું, વાવણી, સિંચાઈ, નીંદણ, કાપણી અને લણણી. અને એની ઉપજ કઈ? તો ઊન, ડેરી, પાક અને મરઘાઓ છે. બરાબર છે? ચલો, હવે આપણે ખેતી જમીનના પ્રકાર જોઈશું. હવે આગળ જો જમીનના પ્રકાર કેટલા છે? 8 આપણે જોઈશું. જમીનના પ્રકાર તો પહેલી છે કાંપની જમીન. કાંપનું જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને લીધે થાય છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાંપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કાંપની જમીનો જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે, એટલે જુદા જુદા સ્થળોએ જુદી જુદી જોવા મળે. પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. કાંપની જમીન છે એ ઘણી ઉપજાઉ હોય છે. તો નદીઓ, ધારો કે પૂર આવે કે પાણી એના દ્વારા ઢસડાઈ અને એ કાંપ આવે, અને એ કાંપની જમીન ઘણી ઉપજાઉ એટલે એમાં પાક સારામાં સારો થાય છે. આ જમીનમાં ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો લેવાય છે. બરાબર છે? ચલો, કાંપની જમીનનું નિર્માણ કઈ રીતે થાય? તો નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને લીધે થાય છે. તે જમીન કેવી હોય છે? તો કે ચીકણી અને ઘેરા રંગની. ગુજરાતમાં કેટલા ટકા કરતાં વધુ જમીન છે કાંપની? તો કે 50%. હવે કાંપની જમીનમાં કયા કયા પાકો લઈ શકીએ આપણે? તો ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયા. બરાબર છે? હવે આપણે બીજો પ્રકાર જોઈશું. બીજા નંબરનું છે રાતી જમીન. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. રાતો એટલે લાલ રંગ જેવો આ દેખાય છે એવો. ઊંડાઈએ જતાં તે પીળા રંગમાં ફેરવાય છે. જેમ જમીન ખોદીએ એટલે જમીન કેવા રંગની થાય છે? પીળા રંગની. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવે છે. બરાબર છે? ચલો, રાતી જમીન ક્યાં આવેલી છે? તો આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા હોય એવા ક્ષેત્રમાં આવેલી છે. એનો રંગ રાતો કેમ દેખાય છે? તો કે લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય પદાર્થોને લીધે. અને ઊંડાઈએ જઈએ એટલે કેવા રંગની થાય? તો કે પીળા રંગની. હવે રાતી જમીનમાં આપણે કયા કયા પાક લઈ શકીએ? બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી અને બટાટા. હવે ત્રીજા નંબરની જમીન છે કાળી જમીન. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. આ જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. તેથી જ તો કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે. આ જમીન રેગુર નામે પણ ઓળખાય છે. કાળી જમીનને આપણે બીજી કઈ નામે ઓળખીએ? તો રેગુર. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. બરાબર છે? ચલો, કાળી જમીન કેવી હોય? તો કે ચીકણી અને કસવાળી. આ જમીનનો તમે જે ફોટો જોવો છો એ કઈ જમીન છે? કાળી જમીન. હવે આ જમીન કયા પાક માટે અનુકૂળ છે? તો કપાસ. તો કપાસની કાળી જમીન પણ એને કહેવામાં આવે. અને બીજી તો કે રેગુર. તો કાળી જમીનની અંદર કયા કયા પાકો? તો કે કપાસ, અળસી, સરસવ,
મગફળી, તમાકુ અને અડદ જેવા પાકો લેવામાં આવે છે. હવે 4 નંબરની છે પડખાવ કે લેટેરાઇટ જમીન. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં પડખાવ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. તેનો લાલ રંગ લો ઓક્સાઇડને કારણે હોય છે. કેટલીક જગ્યાએ તેની ઉપલી સપાટી સુકાઈ જવા થઈ જાય ત્યારે આવી પરિસ્થિતિમાં જમીન ખેતી યોગ્ય રહેતી નથી. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. પણ તેમાં ખાતર નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી અને કાજુ વગેરેના પાકો લેવાય છે. બરાબર છે. ચાલો, પડખાવ જમીન કેવી રીતે તૈયાર થાય છે? તો કે વધુ વરસાદ હોય અને તીવ્ર ધોવાણ એવા ક્ષેત્રોમાં પડખાવ જમીન તૈયાર થાય છે. હવે વધુ વરસાદને કારણે એ જમીનમાં શું ફેર પડે છે? તો ઉપરનું જે સ્તર છે એના પોષક તત્વો ધોવાય છે અને એનો લાલ રંગ જે આવે છે એ લો ઓક્સાઇડને કારણે આવે છે. એટલે જે ઉપરની સપાટી છે ખેતી લાયક રહેતી નથી અને એમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ કેવું હોય છે? ઓછું. એને એમાં ફળદ્રુપતા પણ હોતી નથી. પણ એમાં ખાતર નાખી અને પડખાવ જમીનમાં કયા પાકો લેવામાં આવે છે? તો કે કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી અને કાજુ વગેરેના પાકો લેવાય છે. હવે 5 નંબરની છે રણ પ્રકારની જમીન. તો આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી અને જુવારનો પાક લેવાય છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. આ રણ પ્રદેશનું ચિત્ર છે. બરાબર છે. ચાલો, રણ પ્રકારની જમીન આપણને ક્યાં જોવા મળે? તો કે સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. એની જમીન કેવી હોય? રેતાળ અને ઓછી ફળદ્રુપવાળી અને ક્ષારોનું પ્રમાણ કેવું હોય? વધારે. તો સિંચાઈની સુવિધા હોય તો આવી જમીનમાં કેવા પાક લેવાય? બાજરી અને જુવાર. આ તો જો કે રણ છે, પણ રણ પ્રકારની જે જમીન હોય રેતિયાળ જમીન હોય. હવે આ પ્રકારની જમીન આપણને ક્યાં જોવા મળે? રણ ક્યાં જોવા મળે? તો કે રાજસ્થાનમાં આ પ્રકારની જમીન જોવા મળે, ગુજરાતમાં જોવા મળે અને હરિયાણામાં અને દક્ષિણ પંજાબમાં. અને આપણા ગુજરાતમાં ક્યાં? તો કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે. હવે છે પર્વતીય જમીન. તો આ જમીન મુખ્યત્વે હિમાલયના વિસ્તારમાં જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ, પાઇન વગેરે વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. બરાબર છે. ચાલો, પર્વતીય જમીન આપણને ક્યાં જોવા મળે? તો કે હિમાલયના વિસ્તારમાં. અને એનું સ્તર કેવું હોય? પાતળું અને અપરિપક્વ. હવે એ ભાગોમાં કયા કયા વૃક્ષો જોવા મળે? તો કે દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો જોવા મળે છે. હવે 7 નંબરનું જોઈશું, જંગલ પ્રકારની જમીન. હવે જંગલ પ્રકારની જમીનની અંદર વૃક્ષોના ખરેલા પાંદડાથી સપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે. જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. આ જમીન અમુક જ ક્ષેત્રમાં જોવા મળે છે, બધા ક્ષેત્રમાં જોવા મળતી નથી. બરાબર છે. ચલો, જંગલ પ્રકારની જમીન કેવી રીતે બને છે? તો કે વૃક્ષોના ખરેલા પાંદડાથી સપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી
સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનની ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે અને તેની નીચે તરફ જતો કેવો બની જાય છે? ભૂરો કે લાલ રંગ. હવે જંગલ પ્રકારની જમીનમાં કેવા પાક લેવાય? તો કે ચા, કોફી, તેજાના, ઘઉં, મકાઈ, જવ અને ડાંગર. હવે આપણે આગળ જોઈશું. હવે દલદલ કે પીટ પ્રકારની જમીન, તો તેના પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે. આ જમીન વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે. પાણી ઓસરી જતાં તે જમીનમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. તેમાં ક્ષારીય અને જૈવિક પદાર્થોની અધિકતા હોય છે. આ જમીન જે તે ક્ષેત્રોમાં અત્યંત મર્યાદિત વિસ્તારમાં જોવા મળે છે. બરાબર છે? ચલો, દલદલ પ્રકારની જમીન કે પીટ પ્રકારની જમીન કેવી રીતે બને છે? તો કે ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે. અને કઈ ઋતુમાં? વર્ષા ઋતુમાં. વર્ષા ઋતુમાં તો પાણીથી ડૂબેલું હોય, પાણી ઓસરી જતાં કયો પાક લેવામાં આવે? ડાંગર. અને એમાં શું વધારે હોય? ક્ષારીય અને જૈવિક પદાર્થો. બરાબર છે? હવે આપણે આગળ જોઈશું. હવે જમીનના આપણે 8 પ્રકાર જોઈએ. 8: કાંપની જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ કે પડખાઉ જમીન, પર્વતીય જમીન, દલદલ કે પીટની જમીન, જંગલ પ્રકારની જમીન. એવા આપણે 8 પ્રકાર જોઈએ. હવે આપણે ખેતીના પ્રકાર જોઈશું. ખેતીના પ્રકાર તો કે વિશ્વમાં ખેતી વિવિધ રીતે કરવામાં આવે છે. ભૌગોલિક પરિસ્થિતિઓ, ઉત્પાદનની માંગ, સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર, મજૂર અને તકનિકના સ્તરના આધારે ખેતીના પ્રકાર પાડવામાં આવે છે. બરાબર છે? તો એનો પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી. જીવન જીવવા માટે, જીવન પસાર કરવા માટે, જે આજીવિકા મેળવી અને પોતાનું ગુજરાન ચલાવે અને ખેતી જે કરવામાં આવે છે એને જીવન નિર્વાહ ખેતી કહે છે. હવે આપણે જે આ ચિત્ર છે એની અંદર વિવિધ પાકો દર્શાવે છે. એ પાકો લઈ અને એને વેચી અને પોતાનું જીવન નિર્વાહ કરે છે. તો કે ખેડૂતની આર્થિક સ્થિતિ પ્રમાણમાં નબળી હોય છે. નાના કદના ખેતરોના મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે. જે તેના કુટુંબના ભરણ પોષણમાં વપરાઈ જાય છે તેને જીવન નિર્વાહ ખેતી કહે છે. આ પ્રકારની ખેતી ખેડૂત પરિવારની જરૂરિયાતોને પૂરી કરવા માટે કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં મુખ્યત્વે ધાન્ય પાકો વાવવામાં આવે છે. જો કે ધીમે ધીમે આ પ્રકારની ખેતીનો વિસ્તાર હવે ઘટતો જાય છે. બરાબર છે? ચલો, જીવન નિર્વાહ ખેતી કોને કહે છે? તો કે ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે. જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે તેને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે. બરાબર છે? ચલો, આ ખેતીમાં મુખ્યત્વે કયા પાકો વાવવામાં આવે છે? ધાન્ય પાકો. બરાબર છે? હવે આપણે આગળ જોઈશું. હવે સ્થળાંતરિત ઝૂમ ખેતી. આ જીવન નિર્વાહ ખેતીનો એક ભાગ છે, સ્થળાંતરીય ઝૂમ ખેતી. તો આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વસતી જનજાતિઓ દ્વારા વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી રાખને જમીનમાં ભેળવી ત્યાં ખેતી કરાય છે. અહીં 2-3 વર્ષ ખેતી કરાય. જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે. તેને આપણે કઈ ખેતી કહીએ છીએ? ઝૂમ ખેતી કહેવામાં આવે છે. આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ જ ઓછું હોય છે. આ ખેતી એમેઝોન બેસિનના ઘન વનક્ષેત્ર, ઉષ્ણકટિબંધીય આફ્રિકા, દક્ષિણ પૂર્વ એશિયા અને ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં હાલ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. બરાબર છે? ચલો, ઝૂમ ખેતી કઈ રીતે કરવા? તો કે સ્થળાંતરીય ઝૂમ ખેતી જંગલોમાં વસતી જનજાતિઓ દ્વારા વૃક્ષો કાપી એને સળગાવી દે અને જમીન સાફ કરી રાખને જમીનમાં ભેળવી ત્યાં ખેતી કરાય છે. કેટલા વર્ષ સુધી ખેતી કરે? 2 કે 3 વર્ષ.
અને એની ફળદ્રુપતા ઘટે એટલે જમીન છોડી દે, એટલે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, એટલે એને કઈ સ્થિતિ કહેવાય? સ્થળાંતરીય ખેતી. અને બીજી કઈ ખેતી કહેવાય? એને ઝૂમ ખેતી. તો જે ઝૂમ ખેતી છે એમાં કેવા પાક ઉગાડાય? તો કે ધાન્ય પાક અને શાકભાજી. હવે જે સ્થળાંતરીય ખેતી છે એ કયા વિસ્તારમાં જોવા મળે છે? એમેઝોન બેસિનના ગહન વન ક્ષેત્ર, ઉષ્ણકટિબંધીય આફ્રિકા, દક્ષિણ પૂર્વ એશિયા અને ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં હાલ અલ્પ પ્રમાણમાં, એટલે કે થોડા પ્રમાણમાં જોવા મળે છે. હવે બીજું છે સઘન ખેતી. આ આધુનિક ખેત પદ્ધતિ, આધુનિક એટલે અત્યારની. તેમાં સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે. આ ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર કરવામાં આવે છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થાય છે અને આ પ્રકારની ખેતી હેઠળના વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ આપવામાં આવે છે, તેથી તેને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. ગુજરાતમાં સુરત, વલસાડ, આણંદ વગેરે જિલ્લામાં આ પ્રકારે ખેતી થાય છે. બરાબર છે? ચલો, આધુનિક ખેત પદ્ધતિ એટલે તો કે સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં ઉપયોગ થાય, એને એ પ્રકારે જે ખેતી થતી હોય એને કઈ ખેતી કહેવામાં આવે છે? સઘન ખેતી. સઘન ખેતીમાં કેવા પાકો લેવામાં આવે? તો કે રોકડિયા પાકો. અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં તો કે ખૂબ વધારો થાય. બરાબર છે? અને એને કઈ ખેતી કહેવામાં આવે છે? વ્યાપારિક ખેતી. ગુજરાતમાં કયા કયા સ્થળોએ આ ખેતી લેવામાં આવે? સઘન ખેતી. તો કે સુરત, વલસાડ અને આણંદ. હવે સૂકી ખેતી. તો જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે, સિંચાઈની અપૂરતી સગવડ છે, ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવા નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ ખેતી થાય છે, તેને સૂકી ખેતી કહેવામાં આવે છે. અહીં જુવાર, બાજરી, કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાનો આ પ્રકારે પાક લેવામાં આવે છે. બરાબર છે? ચલો, સૂકી ખેતી કોને કહેવામાં આવે? તો કે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે, સિંચાઈની અપૂરતી સગવડ અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવા નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ ખેતી થાય છે, તેને સૂકી ખેતી કહેવામાં આવે છે. હવે કયા કયા પાક એમાં લેવામાં આવે? તો કે જુવાર, બાજરી અને કઠોળ. હવે સૂકી ખેતી કયા વિસ્તારમાં હોય છે? તો કે ભાલ પ્રદેશમાં. અને કયા પાકો? તો કે ઘઉં અને ચણાના પાક લેવામાં આવે છે. હવે 4 નંબરની ખેતીનો પ્રકાર જોઈશું આપણે, આર્દ્ર ખેતી. આર્દ્ર ખેતી એટલે કઈ? તો કે જ્યાં વરસાદનું પ્રમાણ અધિક છે, સિંચાઈની સગવડ પણ વિસ્તારોમાં આર્દ્ર ખેતી એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા કરતાં વધુ પાક લઈ શકાય છે, જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરાય છે. બરાબર છે? ચલો, આર્દ્ર ખેતી ક્યાં કરવામાં આવે? તો કે જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય અને સિંચાઈની સગવડ હોય. આર્દ્ર એટલે ભીની. હવે કયો કયો પાક લેવામાં આવે? તો કે ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજી. હવે આપણે 5 નંબરની ખેતી જોઈશું, બાગાયતી ખેતી. આ તો આપણને પપૈયાનું છે બાગ. આવા બાગ આપણા ગામમાં પણ હોય છે. તો આપણા ગામમાં કેરીના છે, આંબા છે, લીંબુ છે, મોસંબી છે, એ બધાના આવા બાગ એટલે કે આખા ખેતરની અંદર આવી રીતે વાવેલું હોય અને એક જ વખત એનો છોડ રોપવો પડે છે અને પછી દર વર્ષે એ રીતે આપણે પાક લઈ શકીએ છીએ. તો બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેતી બાગાયતી ખેતી કહેવામાં આવે છે. એકવાર વાવણી કર્યા બાદ
વર્ષો સુધી ચોક્કસ ઋતુમાં કે બારેમાસ ઉત્પાદન આપે તેવા પાકોને બાગાયતી પાકો કહેવામાં આવે છે. તેમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેરી ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, જામફળ, બોર, ખારેક એટલે કે ખલેલા વગેરે ફળોની માવજત સાથે ખેતી કરાય છે. બરાબર છે. ચલો, બાગાયતી ખેતી કોને કહેવામાં આવે છે? તો કે બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. બરાબર છે. હવે બાગાયતી પાકો કોને કહેવામાં આવે? તો કે એકવાર વાવણી કર્યા બાદ વર્ષો સુધી તે ચોક્કસ ઋતુમાં કે બારે માસ ઉત્પાદન આપે તેવા પાકો બાગાયતી પાકો કહેવામાં આવે છે. એમાં કયા કયા પાકો લેવાય? તો કે રબર, ચા, કોફી, કોકો, નાળિયેર, સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, જામફળ, બોર, ખારેક, આપણે અહીંયા પપૈયા છે. બરાબર છે. એના આપણે પાક લઈ શકીએ છીએ. બરાબર છે. ચલો, હવે આપણે ખેતીના પ્રકાર જોયા. જીવન નિર્વાહ ખેતી, સ્થળાંતર એટલે કે ઝૂમ ખેતી, સઘન ખેતી, આદ્ર ખેતી અને બાગાયતી ખેતી. બરાબર છે. હવે આપણે આગળ જોઈશું. હવે આપણે જોઈશું મુખ્ય પાક. તો ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે. આજે જ ડાંગરની રોપણી કરે છે. તો સૌથી પહેલાં આપણે ડાંગર વિશે જોઈશું. ડાંગર વિશ્વનો અને ભારતનો મહત્વનો અને મુખ્ય ખાદ્ય પાક છે. વિશ્વમાં અને ભારતમાં મોટા ભાગે લોકો ખોરાકમાં ચોખા એટલે કે રાઈસનો ઉપયોગ કરે છે. ડાંગરને ગરમ અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદની જરૂર પડે છે. ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલા ખેતરોમાં થાય છે. ડાંગરની ખેતીમાં કામ કરવા માટે વધુ માણસોની જરૂર પડે છે. ડાંગરના ઉત્પાદનમાં ચીન અગ્રેસર છે. તે ઉપરાંત ભારત, જાપાન, શ્રીલંકા મુખ્ય દેશો ગણી શકાય. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન ખેડા, વડોદરા, અમદાવાદ, સુરત જિલ્લામાં થાય છે. બરાબર છે. ચલો, હવે આપણે આગળ જોઈશું. બીજો પાક છે ઘઉં. તો કે ઘઉં, તો ડાંગર પછી ઘઉં એ આપણા દેશનો બીજો મહત્વનો ધાન્ય પાક છે. ઘઉં ભેજ સંગ્રહી શકે તેવી કાળી ચીકણી જમીનમાં વધુ થાય છે. ઘઉંના પાકના વિકાસ માટે મધ્યમ તાપમાન, વરસાદ અને લણણી સમય તડકાની જરૂર હોય છે. બરાબર છે. હવે આપણે આગળ જોઈશું. ઘઉં સંયુક્ત રાજ્ય અમેરિકા, કેનેડા, આર્જેન્ટિના, રશિયા, યુક્રેન, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. ઘઉંની ખેતી ભારતમાં મુખ્યત્વે પંજાબ, હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં થાય છે. પંજાબમાં ઘઉંનું પ્રમાણમાં ઉત્પાદન થતું હોય તેને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ઘઉંની વધુ ખેતી થાય છે. અમદાવાદનો ભાલ પ્રદેશ ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત છે. ભારતમાં તે શિયાળામાં પકવવામાં આવે છે. બરાબર છે. ઘઉં કયા કયા દેશોમાં થાય છે? તો કે સંયુક્ત રાજ્ય અમેરિકા, કેનેડા, આર્જેન્ટિના, રશિયા, યુક્રેન, ઓસ્ટ્રેલિયા. હવે ઘઉંની ખેતી કયા રાજ્યોમાં થાય ભારતમાં? તો કે પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ. હવે આ ત્રણ રાજ્યોમાંથી ઘઉંનો કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે છે? તો કે પંજાબ. કેમ? તો ઘઉંનું ઉત્પાદન ત્યાં મોટા પ્રમાણમાં થાય છે માટે. ગુજરાતમાં કયા કયા જિલ્લામાં થાય છે? તો કે અમદાવાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર. હવે અમદાવાદનો કયો પ્રદેશ ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત છે? તો કે ભાલ પ્રદેશ. અને ભારતમાં ઘઉં કઈ ઋતુમાં થાય છે? તો કે શિયાળામાં. તો જુવાર, બાજરી, મકાઈ અને જવ એ ભારતમાં ઉગાડવામાં આવતા મુખ્ય ધાન્ય છે. હવે આપણે આગળ જોઈશું.
હવે આ છે બાજરી. તો બાજરી માટે રેતાળ અને ગોરાળુ જમીન અનુકૂળ છે. બાજરી માટે ઓછો વરસાદ, મધ્યમ તાપમાન અને પૂરતો સૂર્યપ્રકાશ જરૂરી છે. તે જાડા અનાજ તરીકે પણ ઓળખાય છે. ભારત સિવાય તેના અન્ય ઉત્પાદક નાઇજીરિયા, ચીન અને નાઇજર છે. રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. બાજરીનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે અને ત્યારબાદ બીજા નંબરે આપણું ગુજરાત આવે છે. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે. ચલો, બાજરી માટે કેવી જમીન અનુકૂળ આવે? તો કે રેતાળ અને ગોરાળુ જમીન. એના માટે કેવું વાતાવરણ જોઈએ? તો કે ઓછો વરસાદ જોઈએ, મધ્યમ તાપમાન જોઈએ અને પૂરતો સૂર્યપ્રકાશ જોઈએ. એ કેવા અનાજ તરીકે ઓળખાય? તો કે જાડા. ભારત સિવાય બાજરી ક્યાં થાય છે? તો કે નાઇજીરિયા, ચીન અને નાઇજર. અને ભારતના કયા રાજ્યોમાં થાય? તો રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર. બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં? તો કે રાજસ્થાન. અને બીજા નંબરે તો ગુજરાત. અને ગુજરાતમાં બાજરીનું સૌથી ઉત્પાદન કયા જિલ્લામાં થાય? તો કે બનાસકાંઠા જિલ્લામાં. બરાબર છે? તો ખેતી, વિશ્વની અંદર 50% લોકો ખેતી કરે છે. આપણે ખેતીના જમીનના પ્રકાર: કાંપણી જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાવ કે લેટેરાઇટ જમીન, દલદલ કે પીટની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને એ જમીનના પ્રકારો જોયા. ખેતીના પ્રકાર તો જીવન નિર્વાહ ખેતી, સ્થળાંતરીય ઝૂમ ખેતી, સઘન ખેતી, આદ્ર ખેતી, બાગાયતી ખેતી. બરાબર છે? અને મુખ્ય પાકોની અંદર ડાંગર, ઘઉં અને બાજરી વિશે જોયું. હવે ભાગ 2, હવે બીજા પાકો અને એની સિંચાઈની સગવડો અને એની માવજત, એ બધું આપણે ભાગ નંબર 2માં જોઈશું.